કેવું જમવાનું? મસ્ત. હા કેવું? લાડો તો ફરી એમ ભરે અમે પહેલથી આવી ગયા ખાવા માટે. લાડો શોખ પડતો આપણે ખાવા ખાઈ લો. જય માતાજી. તો ગાઈસ આજે બીજો દિવસ પણ લગ્નમાં જ ગયા હા અને આજે જઈ રહ્યા અમે ધાનેરા ઝોનમાં જઈ રહ્યા. જોઈ શકો ગાડી એક આગળ ઊભી છે, એક લાડાની ગાડી છે, તેઓ પગે લાગવા માટે ગયા અને બીજી બધી ગાડીઓ પાછળ આવે છે. અને અમારા વિપુલભાઈ આજ ફરી પણ અમારા અંગાત આવી ગયા છે. કેવું છે? જોરદાર છે ને? માહોલ ગરમ. તો હવે અમે જઈ રહ્યા લગ્નમાં અને અત્યારે તો ને રેતી બહુ પડી, મતલબ શેરિયામ. તો જોઈ શકો બાઇક લઈને આવ્યા રેડી થઈ ગયા. અમારા ગામડામાં બહુ પ્રોબ્લેમ છે યાર. ગામડામાં બહુ પ્રોબ્લેમ હોય. તો કોઈ ને હવે આપણે કયા ગામ જોન જવાની છે? ધાનેરાથી થોડું આગળ 2 કિલોમીટર જેટલું છે. તો કોઈ ને ત્યાં જઈ રહ્યા. તો ચલો ત્યાં જઈને મળીએ આગળ. ગાઈસ અમે પહોંચી ગયા હતા લગ્નમાં અને બ્લોગ શૂટ ના કરી શક્યો. હવે બે ગયા ખાવા માટે, જમવા માટે. વિપુલભાઈ, રાહુલ અને જો અમારે જમવાનું આવી ગયું છે. 2 મીઠાઈ છે, શાક, રોટલી અને દાળ ભાત. હજુ દાળ ભાત લાયા નહીં અને અમે બધા જમી રહ્યા અહીંયા. વિપુલ, અશ્વિનભાઈ, પેલા રાહુલભાઈ, કેવું જમવાનું? મસ્ત. હા કેવું? લાડો તો ફરી એમ ભરે અમે પહેલથી આવી ગયા ખાવા માટે. લાડો શોખ પડતો આપણે ખાવા ખાઈ લો. તો કોઈ નહીં ગઈ. હવે જમી લઈએ પછી તમને મળીએ હો ને. બેગ ચોસ લાવીએ. તો ફાઇનલી અમે લગ્નમાં જઈને આવી ગયા હતા. લગભગ હું આવી ગયો તો વહેલો. વિપુલભાઈને ઉતાર દેતા એના ઘરે કંસારી અને પછી હું આવી ગયો ઘરે આવીને નાહી લીધું, નાહી બેઠો અને વધારે કોઈ બ્લોગ શૂટ ના કરી શક્યો કેમ કે થોડું બહારના લગ્ન હતા, ભાઈબંધના લગ્ન એટલે વધારે શૂટ ના કરી શક્યો. થોડું બિઝી તો શૂટ ના થયું અને બાઇક પણ ચલાવવાનું હોય એટલે એટલું શૂટ નહોતું કર્યું. છતાં બી જે પણ શૂટ થયું હોય આઈ હોપ તમને પસંદ આવ્યો છે બ્લોગ. અને હવે સાંજના સમયે મતલબ બેઠો હું અને સનસેટ થઈ રહ્યો. હું તમને બતાવું, મસ્ત વ્યૂ આવી રહ્યો અહીંયાથી, જોઈ શકો હું છે ને. જો કેટલું મસ્ત લાગે. અત્યારે મસ્ત લાગ્યું હતું, અમારે જતું યુટ્યુબ લાઇટ. તો કોઈ નહીં, જો બ્લોગ પસંદ આવે બ્લોગને લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આવા જ બ્લોગ જોવા માટે તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય રામાપીર.